હું ક્યાં આવી ગયો? એ ભાઈ આ તમે ઘઉંમાં ક્યાં અમારા ઢારી નાખો છો? એક તો માંડ થોડા ખારા ઘઉંની વેરાયટી મળી છે. ના એમાં એવું હે, અમે રોડે નીકળ્યા ને એટલે આ તમારા ઘઉં જોયા અને આવા એક્સિડન્ટ થઈ ગયો એટલે સીધો ઉલટીને અહીંયા પડ્યો. અરે ભાઈ આ ઘઉંની વેરાયટીની તો હું તમને વાત કરું. આ ટુકડા અમારે પાકી ગયા પણ આ ઘઉંની વેરાયટી બહુ સારી છે. આ અમારે સહયોગ સીડનું સુમન વેરાયટી છે. અને ફૂટ તમે જોવો એકવાર, અને ફૂટે ડુંડી. અને ભાઈ ડુંડી બતાવો. આમ જોવો ભાઈ, જેટલી ફૂટ છે એમાં બધી હરખી ડુંડી. હો ભાઈ, બધો એક ધારો જ માલ લાગે છે બધો. અને ડુંડીમાં જોવો તમે દાણા ને પૂતરા ને એવું ગણો ને એટલે 8-10 ની લાઈન આવે. 55 થી 60 દાણા જેવી આપણે ડુંડી આમાં અત્યારે દેખાય છે. અને વીઘે કેટલું વાવેતર થાય? વીઘે આમાં આપણે 12.5 કિલોનું વાવેતર કર્યું છે. અને 2 વીઘા જેવું અત્યારે આપણે પ્લોટિંગ આવ્યું હતું. અને બહુ સારી વેરાયટી છે અત્યારે તમે જુઓ. અને આ અત્યારે કેટલા દિવસના ઘઉં થયા? આ અત્યારે આપણે 3 મહિનાની માથે થોડાક દિવસ થયા છે. અને એક તમે જોયા જેવી ખાસિયત એ છે, જો કે તમને ઢરેલું બહુ દેખાય નહીં. અને ઘઉંની હાઈટ જોવો તો મારા કમર, હું 5 હાથનો જોઉં તો 3-3.5 ફૂટના ઘઉં છે. અને તોય કે બહુ ઢરેલા દેખાતા નથી. અને આમાં નુકસાનીમાં કાંઈ? નુકસાનીમાં અત્યારે કાંઈ છે નહીં. આ તો પાછા તડકા આવી ગયા, નકર હજી મને એવું લાગે છે કે આ ઘઉંનું ઉત્પાદનમાં હજી બહુ સારું થશે. આટલા સારા છે પણ આનાથી ને સારું થઈ શકે. અને તમે જોઈ લો લાગત, આ ફૂટ જુઓ તમે, એક એક છોડની. દેખાડો ભાઈ, દેખાડો. આ જુઓ, આ 1 2 3 4 5 6 7 8 ને 9, આ એક જ છોડ છે. અને 9 ડુંડી ગણાવી દઉં તમને. જો આ 1 2 3 4 5 6 7 8 ને 9 ડુંડી એક હરખી, નહીં નાના મોટી નહીં આગળ પાછળ. જોઈ લો તમે એકવાર, આ એક જ છોડ છે. બાકી બધામાં ફૂટ હોય પણ આવી ડુંડી નથી આવતી. અને આ ખેડૂત મિત્રોને જોવું હોય તો કઈ જગ્યાએ આવવાનું? આ ખજૂરી ગુંદાળામાં, તાલુકો જેતપુર ને જિલ્લો રાજકોટ, ત્યાં આપણે આ વેરાયટી વાવી છે. અને હવે તો ટૂંક ટાઈમ છે, 10-15 દિવસ કદાચ માંડ ઉભા રહીએ. જો કોઈને આવવું હોય તો વહેલી તકે આવી અને આ ઘઉંની વેરાયટી જોઈ શકે છે. અને ઉત્પાદનમાં અત્યારે આપણે છે ને ભાઈ બહુ સારું એવું દેખાય છે. પછી વાઢ્યા પછી આપણે ખાસ તો વિડીયો બનાવીને મૂકશું તો ત્યારે ખ્યાલ આવશે. બાકી વાવ્યા જેવી વેરાયટી ખરી. 496 ટુકડા વાવતો એની જગ્યાએ આ વાવો ને તો તમને બેનિફિટ સારું. અને આ બિયારણ લેવું હોય તો આપણે સહયોગ સીટનો કોન્ટેક્ટ કરી શકશો અને ત્યાંથી મળી જાય. કારણ કે એના જુદા જુદા ડીલર હોય. આપણે તો ત્યાંથી પ્લોટિંગ મગફળીનું આવ્યું હતું ને આ ઘઉંનું આવ્યું છે. અને બહુ સારી વેરાયટી આવે છે સહયોગમાંથી આપણી પાસે.